હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાયના 5 દાખલા સુધી કરેલા છે. ચલો આજે જુઓ હવે નંબર 6 થી 10.6. જો શું આપેલું છે એમાં યંગના બેઝ હીટના પ્રયોગમાં વ્યતિકરણ સલાહકાઓ મેળવવા માટે 650 નેનોમીટર અને 520 નેનોમીટર એવી બે તરંગ લંબાઈ ધરાવતો કિરણપુંજ ઉપયોગ કરવામાં આવે છે. પછી આપણને બે ક્વેશ્ચન આપેલા છે. હવે એની અંદર કરેક્શન કરો કે તરંગ લંબાઈ તો આપેલી છે, હવે બે સ્લિટ વચ્ચેનું અંતર 2 મિલીમીટર છે અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર 120 સેન્ટીમીટર આપેલું છે. આટલી વસ્તુ તેની અંદર એડ કરવી કે બે સ્લિટ વચ્ચેનું અંતર 2 મિલીમીટર અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર 120 સેન્ટીમીટર. પછીનો પહેલો ક્વેશ્ચન છે કે 650 નેનોમીટર તરંગ લંબાઈ વાળા પડદા પર ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો. બંને તરંગ લંબાઈને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર કેટલું હશે? બરાબર છે. આપણે બે ક્વેશ્ચન કરવા છે. તો અહીંયા આપણને બે તરંગ લંબાઈ આપેલી છે. પહેલા આપણે લિસ્ટ આઉટ કરીએ કે તરંગ લંબાઈ λ1 650 નેનોમીટર એટલે કે 650 10⁻⁹ મીટર. λ2 કેટલા આપેલા છે? 520 નેનોમીટર એટલે કે 520 10⁻⁹ મીટર. અને આપણને આપેલું છે બે સ્લિટ વચ્ચેનું અંતર 2 મિલીમીટર 2 × 10⁻³ મીટર અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D 120 સેન્ટીમીટર મતલબ 120 10⁻² મીટર. બરાબર છે. હવે અહીંયા આપણે કહીએ ફર્સ્ટ નો આન્સર શું છે? તો 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પર ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી એટલે કે મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો. આપણે જોઈએ છે ત્રીજી પ્રકાશિત શલાકા. તો પ્રકાશિત શલાકા માટે સહાયક વ્યતિકરણ એવું કહી શકાય કે પ્રકાશિત શલાકા માટે સહાયક વ્યતિકરણ ની શરત તો શું છે? x small d upon capital D is equal to n લેમ્બડા. અહીં n is equal to 3 ત્રીજી પ્રકાશિત કીધી છે. આથી x માટે આપણે લખી શકાય x 3d upon d is equal to 3 લેમ્બડા. અને હવે અહીંયા કીધું છે આપણને કઈ તરંગ લંબાઈ માટે? તો તરંગ લંબાઈ છે 650 નેનોમીટર માટે. 650 માટે આપણે કીધું છે λ1. બરાબર છે. તેથી આપણે જોઈએ છે અંતર એટલે કે x તો x3 is equal to 3 λ1 capital D upon small d. તો 3 λ1 એટલે કેટલા? 650 10⁻⁹ આ 120 10⁻² અને d જે છે આપણને 2 મિલીમીટર એટલે 2 × 10⁻³ આપેલું છે. કરો કેલ્ક્યુલેશન એની. મેં તો કરેલી જ છે કેલ્ક્યુલેશન. બરાબર છે. તો એ મળશે 1.17 10⁻³ મીટર. તો ત્રીજી પ્રકાશિત શલાકાનું આપણને અંતર મળી જશે. બરાબર છે. ચલો હવે સેકન્ડ શું કીધું છે એમાં આપણને બંને જે તરંગ લંબાઈ છે એને કારણે મળતી શલાકાઓ એકબીજા પર સંપાત થાય છે તો તેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર કેટલું હશે? જો આપણે આકૃતિ મુજબ વિચારીએ તો ધારો કે આ મધ્યસ્થ શલાકાથી અહીંયા એટલે આની જે તરંગ લંબાઈ છે આ
તો સંપાતીકરણ બિંદુ માટે x સમાન કહી શકાય, બરાબર છે। અને એમાં પણ આપણને કીધું છે કે બંનેને કારણે મળતી પ્રકાશિત સલાકા, એટલે આને કારણે મળતી પ્રકાશિત સલાકા અને બીજા તરંગ લંબાઈને કારણે મળતી પ્રકાશિત સલાકા એ બંને સંપાતીકરણ, તો સંપાતીકરણ માટે બંનેની પ્રકાશિત છે એટલે પ્રકાશિતની શરત અને x સમાન હોય સંપાતીકરણ બિંદુ માટે। આજે આ જે આપણે કહીએ x સ્મોલ d upon કેપિટલ D ડાબી બાજુ સમાન થઈ જશે, કેમ કે d અને d તો સમાન હોય જ, સંપાતીકરણ બિંદુ માટે x હંમેશા સમાન હોય। હવે આકૃતિ ફક્ત સમજવા માટે છે, દોરવાની નથી, ફક્ત સમજવાની છે। આથી હવે આપણે કહી શકાય કે સંપાતીકરણ બિંદુ માટે અથવા સંપાતીકરણ બિંદુનું સ્થાન સમાન હોવાથી x small d upon capital D is equal to n1 lambda 1 અને is equal to n2 lambda 2। मतलब અહીંયા એવું કહી શકાય કે lambda 1 ને કારણે મળતી n1 ની પ્રકાશિત અને lambda 2 માટે n2 ની પ્રકાશિત સંપાત થાય છે। તો કહી શકાય કે અહીં n1 તથા n2 એ પ્રકાશિત સલાકાઓના ક્રમ છે। ફરી વખત જ્યારે સંપાતીકરણ થતું હશે ત્યારે x બંને માટે સમાન થશે, x સમાન હોય તો ડાબી બાજુ સમાન થઈ જશે, તો પ્રકાશિત માટેની શરત શું છે n લેમ્બડા, તો કહી શકાય n1 લેમ્બડા 1 n2 લેમ્બડા 2 n1 n2 પ્રકાશિતના ક્રમ છે એટલે શું કહી શકાય। અને જો હવે આપણે n1 n2 કરીએ તો આ થશે લેમ્બડા 2 લેમ્બડા 1, બરાબર છે। n1 n2 ને કરતા બનાવીએ તો લેમ્બડા 2 લેમ્બડા 1, લેમ્બડા 2 શું છે 520 અને એમાં પણ કરીએ તો -9 કેન્સલ, ચલો બંનેના 0 પણ કેન્સલ, તો 52/65 થશે કે નહીં। હવે આનો ગુણોત્તર, તો ગુણોત્તર એટલે 52/65 નથી કરવાનો, એનો જે ગુણોત્તર છે એ ગુણોત્તરના સ્વરૂપમાં જોઈએ છે, તો કેટલા વડે કેન્સલ થઈ શકે 13 વડે, 13 4 અને 13 5, બરાબર છે। તો 4/5, તો શું કહી શકાય n1 4 અને n2 5, मतलब લેમ્બડા 1 થી એટલે કે 650 ની ચોથી પ્રકાશિત અને લેમ્બડા 2 એટલે કે 520 ની પાંચમી પ્રકાશિત સંપાત થાય છે। અહીંયા આપણને કયા પ્રકાશિત સંપાત થાય છે કીધું નથી, તો આપણને આ કન્ડિશન પરથી મળે કે લેમ્બડા 1 ની ચોથી પ્રકાશિત અને લેમ્બડા 2 માટેની પાંચમી પ્રકાશિત એકબીજા પર સંપાત થાય છે। તો એ સેન્ટેન્સ લખવાનું, આમ લેમ્બડા 1 તરંગ લંબાઈ માટે ચોથી પ્રકાશિત અને લેમ્બડા 2 તરંગ લંબાઈ માટે પાંચમી પ્રકાશિત સંપાત થાય છે। હવે જો સંપાતીકરણ થતું હોય, ચલો એની વેલ્યુ અહીંયા લખી દઉં છું, સંપાતીકરણ થતું હોય તો x સમાન, આ કન્ડિશન પરથી કહી શકાય, તેથી x સ્મોલ d upon કેપિટલ D is equal to n1 લેમ્બડા 1, આપણે એનું સ્થાન જોઈએ છે તો x ને કરતા બનાવો, n1 લેમ્બડા 1 કેપિટલ D upon સ્મોલ d, n1 ચોથી પ્રકાશ, લેમ્બડા 1 650 10⁻⁹ કેપિટલ D 120 10⁻² અને સ્મોલ d 2 × 10⁻³ કરો કેલ્ક્યુલેશન। ચલો મેં તો કેલ્ક્યુલેશન કરેલી છે, તમે કરી લો। 1.56 10⁻³
હવે જો કદાચ ચેક કરવું હોય તો x સ્મોલ d upon કેપિટલ D is equal to n2 લેમ્બડા 2 મૂકો તો n2 માટે 5 મૂકો અને લેમ્બડા 2 એટલે કે 520 મૂકશો આન્સર આ જ મળશે કેમ કે બંને માટે સંપાતીકરણ એક જ થશે જે બિંદુ છે એ મધ્યસ્થી સમાન અંતરે તો 1.56 10⁻³ મીટર બરાબર છે ચલો વિડિયો પોઝ કરી અને લખી લો આખો આન્સર ચલો જુઓ હવે નંબર 7 10.7 શું કીધું છે એમાં બે સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલા પડદા પર એક સલાકાની કોણીય પહોળાઈ આપેલી છે 0.2 ડિગ્રી વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે જો આખા પ્રયોગિક સાધનને પાણીમાં ડુબાડવામાં આવે તો સલાકાની પહોળાઈ કેટલી થશે પાણીનો વક્રીભવનાંક આપણને આપેલો છે 4/3 તો અહીંયા આપણને કોણીય પહોળાઈ આપેલી છે તો જે કાંઈ પણ આપણે કહીએ કોણીય પહોળાઈ તો કોણીય પહોળાઈને જો આપણે થીટા કહીએ તો થીટાનું આપણી પાસે સમીકરણ છે કે ઇટ ઇઝ લેમ્બડા અપોન ડી હવે કોઈ પણ માટે વ્યતિકરણ વિવર્તન ગમે તે હશે કોણીય પહોળાઈ હંમેશા લેમ્બડા અપોન ડી થી મળશે તો એ આપણને આપેલું છે લેમ્બડા અપોન ડી નો આન્સર છે 0.2 ડિગ્રી કે જ્યારે કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી છે તેનું સમીકરણ થશે લેમ્બડા અપોન ડી હવે જ્યારે આપણે આખા સાધનને પાણીમાં ડુબાડીને પ્રયોગ કરીએ ત્યારે આપણે એની કોણીય પહોળાઈ જોઈએ છે તો લખી શકાય કે હવે આખા સાધનને પાણીમાં ડુબાડીને પ્રયોગ કરવામાં આવે ત્યારે કોણીય પહોળાઈ જેને થીટા ડેશ કહીએ તો પાણીમાં જ્યારે પ્રયોગ કરવામાં આવે ત્યારે તરંગ લંબાઈ બદલાશે જે d છે એ તો બદલાશે જ જે બે સ્લિટ વચ્ચેનું અંતર છે તો ક્યારે બદલાતું નથી તરંગ લંબાઈ બદલાશે તો લેમ્બડા ડેશ અપોન d કહી શકાય તો હવે પાણીમાં તરંગ લંબાઈ કેટલી તો એ પણ આપણી પાસે સૂત્ર છે પરંતુ પાણીમાં તરંગ લંબાઈ જે આપણે લેમ્બડા ડેશ કહીએ અથવા તો લેમ્બડા એક મીડિયમ તરીકે લખીએ છીએ તો એને આપણે સૂત્ર કહીએ છીએ હંમેશા તરંગ લંબાઈ હવામાં ડિવાઇડેડ બાય વક્રીભવનાંક બરાબર છે તો અહીંયા મૂકી શકાય એટલે કહી શકાય કે લેમ્બડા ડેશ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અપોન ઈટા તેથી શું કહીએ આપણે થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડેશ ના સ્થાન પર મૂકીએ તો લેમ્બડા અપોન ઈટા ડી બરાબર છે હવે લેમ્બડા અપોન ડી તો છે આપણા માટે 0.2 ડિગ્રી એટલે કહી શકાય કે થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.2 ડિગ્રી અપોન ઈટા અહીં વક્રીભવનાંક ઈટા છે 4/3 પાણીનો વક્રીભવનાંક કેટલો આપેલો છે 4/3 તો થીટા ડેશ 0.2 ડિગ્રી 4 છેદનો છેદંશમાં આવશે કરો કેલ્ક્યુલેશન આની મેં તો કરેલી જ છે એ કેલ્ક્યુલેશન મળશે 0.15 ડિગ્રી એટલે પાણીમાં જો આખા સાધનને રિપીટ કરવામાં આવે પ્રયોગ તો એની કોણીય પહોળાઈ 0.5 ડિગ્રી થશે બરાબર છે ચલો 10.8 આના માટે 7 માટે યાદ રાખો કે કોઈ પણ માધ્યમમાં તરંગ લંબાઈ એટલે હવા છેદમાં તેનો વક્રીભવનાંક ઓકે ચલો નંબર 8 શું કીધું છે હવામાંથી કાચમાં જતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ કેટલો હશે જો હવામાંથી કાચમાં જતા માટે કીધું છે અને કાચનો વક્રીભવનાંક આપેલો છે ઈટા ઇઝ ઇક્વલ ટુ 1.5 અને બ્રુસ્ટર કોણ તો બ્રુસ્ટરના નિયમ પરથી શું કહી શકાય બ્રુસ્ટરના નિયમ મુજબ શું કહીએ છીએ આપણે tan થીટા is equal to eta
એનો મતલબ થીટા tan ઇન્વર્સ થીટા એટલે કે tan ઇન્વર્સ 1.5. ચલો 10 ના ટેબલમાં 1.5 જુઓ, ક્યાં મળે છે 1.5? એ મળશે 1.5003 મળશે. તો ચાલે આ તો કેટલું થશે? એ 56 ડિગ્રી અને 19 મિનિટ. બરાબર છે? ચેક કરી લેવું એક વખત જાતે. ચલો નંબર 9. શું કીધું છે 9 માં? એક સમતલ પરાવર્તક સપાટી પર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થાય છે. પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? કયા આપાત કોણે પરાવર્તિત કિરણ અને આપાત કિરણ લંબ થશે? ચલો અહીંયા આપણને બે વસ્તુ પૂછેલી છે. પહેલું કે પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? તો પહેલા આપણે પરાવર્તન માટે કહીએ તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ તો આપેલી છે. કેટલી છે? 5000 એંગસ્ટ્રોમ. મતલબ 5 × 10⁻⁻⁷ મીટર ડાયરેક્ટ કહી શકાય. એંગસ્ટ્રોમ એટલે -10. 3 કેન્સલ થઈ જશે. 5 × 10⁻⁷ મીટર. તો પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? પરાવર્તનમાં ક્યારેય પણ તરંગ લંબાઈ બદલાતી નથી. એટલે આની અંદર આપણે કહીએ પરાવર્તન માટે તો કહી શકાય કે પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ 5 × 10⁻⁷ મીટર અથવા તો 5000 એંગસ્ટ્રોમ. ક્યારે પણ પરાવર્તન માટે તરંગ લંબાઈ બદલાતી નથી. ચલો હવે જોઈએ છે એની આપણે આવૃત્તિ. તો સમીકરણ છે કે c = nu λ, then nu = c/λ. c એટલે પ્રકાશનો વેગ, 3 × 10⁻⁸, λ 5 × 10⁻⁷. 3/5 કરો એ મળશે 0.6 અને 10⁻⁷ ઉપર જશે તો +7 મતલબ 15. તો 15 હર્ટ્ઝ અથવા તો 6 × 10⁻14 હર્ટ્ઝ. બરાબર છે? કોઈ પણ આન્સર લખી શકાય આ બંનેમાંથી. બંને ચાલે. હવે સેકન્ડ કેસની અંદર આપણને પૂછેલું છે આટલું જે છે વિડિયો પોઝ કરીને લખી લેવું પહેલા. ઓકે, ચલો હવે સેકન્ડ કેસમાં આપણને પૂછેલું છે કે કયા આપાત કોણે પરાવર્તિત અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ થશે. બરાબર ને? કે કયા આપાત કોણે પરાવર્તિત કિરણ અને આપાત કિરણ લંબ થશે? તો એના આન્સર માટે આપણે લઈએ તો ધારો કે આ કોઈ પણ એક માધ્યમ અને આ થશે એનો લંબ. હવે આ આપણે આપાત કિરણ કહીએ. આ થશે પરાવર્તિત કિરણ અને આ થશે વક્રીભૂત કિરણ. ઓકે, તો હવે આ જે છે આપણને 90 ડિગ્રી આપેલું છે કે કયા આપાત કોણે, મતલબ આ આપણે કહીએ કોઈ પણ θ1, તો કયા આપાત કોણે પરાવર્તિત અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ થશે ત્યારે આ પણ ખૂણો થશે θ1. આ થશે આ વક્રીભૂત કિરણ અને આપાત જે છે એ શેના માટે કીધું છે? તો એ પ્રકાશ જે છે એ સમતલ પરાવર્તક સપાટી પર આપાત થાય છે. કયા આપાત કોણે પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ, સોરી આ તો આપણે વક્રીભૂત માટે કર્યું. આ કહીએ આપણે પરાવર્તક સપાટી, આ થશે લંબ અને આ થશે આપાત કિરણ.
કિરણ, તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એકબીજાને લંબ કીધા છે અને આ આપણે જોઈએ છે θ1 હંમેશા ખબર છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ તો સમાન હોય, એનો મતલબ આ બંનેનો સરવાળો તો 90 ડિગ્રી, અહીં શું કહી શકાય 2θ1 = 90 ડિગ્રી, θ1 થઈ જશે 45, જો આ 45 તો 90 ડિગ્રી થઈ જશે। આમ 45 કોણના આપાત કિરણ માટે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એકબીજાને લંબ થશે, બરાબર છે। ચલો જુઓ હવે નંબર 10 શું આપેલું છે, એમાં 4 મિલીમીટર જેટલું અડચણ અને 400 નેનોમીટર તરંગ લંબાઈ માટે અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ વિજ્ઞાન એ સારી સનિકટતા હોય। એનો મતલબ ડી આપણને આપેલું છે 4 મિલીમીટર એટલે કે 4 × 10⁻³ મીટર અને તરંગ લંબાઈ કેટલી આપેલી છે 400 નેનોમીટર એટલે કે 4 × 10⁻⁷ મીટર। તો હવે એવું કીધું છે કિરણ પ્રકાશની સારી સનિકટતા, મતલબ એ થયું ફ્રેનલ અંતર। તો આપણે ડાયરેક્ટ કહીએ કે ફ્રેનલ અંતર ZF = d²/λ, d² 4 × 10⁻³ લેમ્બડા 4 × 10⁻⁷। તો અહીંયા આપણે 4 × 4 બે વાર આવશે, કેન્સલ કરીએ તો એક 4 બનશે, 10⁻⁶ 7 ઉપર જશે +7 મતલબ 10, તો શું કહી શકાય 40 મીટર। એનો મતલબ કે જ્યારે પણ પ્રકાશ 4 મિલીમીટર વાળા અડચણમાંથી પસાર થશે કે જેની તરંગ લંબાઈ 400 નેનોમીટર છે, એ 40 મીટર સુધી તેના વિવર્તન થયા વગર આગળ વધશે, એટલે કે 40 મીટર સુધી તે સીધી રેખામાં ગતિ કરે છે, ત્યારબાદ તેનું વિવર્તન થાય છે। એટલે કહી શકાય કે અહીં આપેલ કિરણ 40 મીટર સુધી સીધી રેખામાં ગતિ કરે છે, ત્યારબાદ તેનું વિવર્તન થઈ શકે છે। તો સારી સનિકટતા કેટલે સુધી, તો કે 40 મીટર સુધી તેની સારી સનિકટતા છે। ચલો વિડિયો પોઝ કરો અને લખી લો। ચલો હવે જોઈએ નંબર 11 શું આપેલું છે ક્વેશ્ચનમાં કે તારામાં હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત 6y63 ની એચ આલ્ફા રેખા 15 એંગસ્ટ્રોમ જેટલી રેડ શિફ્ટ થયેલી જણાય તો તારાની પૃથ્વીથી દૂર જવાની ઝડપનો અંદાજ જોઈએ છે। તો 6y63 આપણને એંગસ્ટ્રોમ આપેલું છે અને 15 એંગસ્ટ્રોમ જેટલી રીડ શિફ્ટ મતલબ આપણને તેનો તફાવત આપેલો છે। લે તરંગ લંબાઈ આપણે કહીએ કે λ1 6563 એંગસ્ટ્રોમ છે અને ડેલ્ટા લેમ્બડા આપણને આપેલું છે 15 એંગસ્ટ્રોમ, બરાબર છે। તો અહીંયા ડેલ્ટા લેમ્બડા એટલે શું, તો ડેલ્ટા લેમ્બડા એટલે કહી શકાય કે λ2 - λ1, એનો મતલબ કે λ2 અંતિમ તરંગ લંબાઈ કેટલી હશે, તો અંતિમ તરંગ લંબાઈ કહી શકાય કે λ1 + ડેલ્ટા લેમ્બડા, એટલે કે આ થશે 6563 + 15, તો જો આપણે 15 એડ કરીએ તો આ થશે 8, આ થશે 7, તો આ થશે 6568 એંગસ્ટ્રોમ, બરાબર છે। હવે આપણે જોઈએ છે એનો દૂર જવાનો અંદાજ, એનો મતલબ કે હવે અહીંયા આપણે ડોપલર અસરનું સમીકરણ યુઝ કરવાનું।
લખી આપણે ડોપલર અસર મુજબ ડેલ્ટા લેમ્ડા અપોન લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ v અપોન c. તો અહીંયા ડેલ્ટા લેમ્ડા અપોન લેમ્ડા, તો લેમ્ડા જે એની મૂળ તરંગ લંબાઈ આપણને આપેલી છે એ આ તો ફક્ત આપણે આપણા રેફરન્સ માટે જ લીધેલું છે બસ. હવે જે આપણે v જોઈએ છે તો આને લેમ્ડા 1 જ કહેવાય. તો v is equal to c into delta lambda upon lambda dash. ચલો મૂકો કિંમતો બધી જ 3 10 raised to 8 delta lambda તો 15. જો એંગસ્ટ્રોમ છે તો ઉપર નીચેથી -10 કેન્સલ થઈ જશે એટલે કન્વર્ટ કરવાની જરૂર નથી. લેમ્ડા 1 એટલે 6563 બરાબર છે. ચલો કરવાની કેલ્ક્યુલેશન મેં તો કરેલી જ છે. એ મળશે આપણને 6.857 10 raised to 5 થશે મીટર પર સેકન્ડ. આન્સર જે છે કન્ફર્મ કરી લેવો એક વખત કેલ્ક્યુલેશન કરીને બરાબર છે. ચલો હવે નંબર 12 શું કીધું છે? કણવાત એ પ્રકાશના માધ્યમ ધારો કે પાણીમાં ઝડપ સૂર્યાવકાશની ઝડપ કરતાં વધારે હોવાનું અનુમાન કરે છે. કઈ રીતે તે સમજાવો. શું પ્રાયોગિક રીતે પાણીમાં મપાયેલ પ્રકાશ આ અનુમાનની પુષ્ટિ કરે છે? તો ના. તો પ્રકાશ માટે કયું માનવ ચિત્ર એ પ્રયોગ સાથે સુસંગત છે? હવે કણવાદ મતલબ ન્યૂટને આપેલા છે એ સમીકરણ મુજબ ન્યૂટને એવું કીધું છે કે પ્રકાશ જે છે કણોનો બનેલો છે અને જો એ કણોનો બનેલો હોય તો તેના પરથી સાબિત થાય છે કે ન્યૂટનના કણવાદ મુજબ એવું સાબિત થાય છે કે પાણીમાં એટલે કે ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ એ પાતળા માધ્યમ કરતાં વધારે છે, જે ખરેખર સાચું નથી. તો પહેલા તો આપણે સાબિત કરીએ કે ન્યૂટનના કણવાદ મુજબ. તો અહીંયા આપણે આ કહીએ કે કોઈ પણ એક માધ્યમ પાણી કીધું છે તો પાણીનું માધ્યમ અને જેનો વક્રી ભવનાંક આપણે θ w કહીએ. આ લંબ અહીંયા આપણે કહીએ હવાનું માધ્યમ જેનો વક્રી ભવનાંક આપણે θ a સ્વરૂપે કહીએ. અને જ્યારે પણ કોઈ પણ પ્રકાશનું કિરણ આપાત થશે ત્યારે વક્રી ભવન તો પામે જ છે. ચલો આપાત કિરણ આ વક્રીભૂત આ આપાત કોણ આપણે I કહીએ, આ વક્રીભૂત કોણ R કહીએ. તો અહીંયા હવામાં પ્રકાશની ઝડપ છે c અને માધ્યમમાં પ્રકાશની ઝડપ v છે. તો આપણે લખી દઈએ કે અહીં હવામાં પ્રકાશની ઝડપ c છે અને પાણીમાં પ્રકાશની ઝડપ v છે. હવે જો આપણે ન્યૂટનના કણવાદ મુજબ કહીએ તો હંમેશા x અક્ષની દિશામાંના વેગ સમાન હોય. મતલબ આનો જો આપણે આ દિશામાંનો ઘટક લઈએ તો આ જે લંબાઈ કેટલી થશે? તો આનું સામેનું બાજુ થશે ને, સામેની બાજુ અને કર્ણ. તો સામેની બાજુ માટે sin આવશે. તો sin I = સામેની બાજુ અને કર્ણ. તો સામેની બાજુ શું થઈ જશે? c sin I કહી શકાય. એ જ રીતે અહીંયા કરીએ તો આ થઈ જશે v sin R બરાબર છે. તો એવું કહી શકાય કે ન્યૂટનના કણવાદ મુજબ x દિશાના ઘટકો સમાન હોય છે. મતલબ c sin I = v sin R. એટલે કે sin I upon sin R શું કહી શકાય? v/c. પરંતુ
sin I sin r એ થશે વક્રીભવનના પાણીના વક્રીભવનના હવાની સાપેક્ષે એટલે કે eta w eta a કે કેસ ડેલના નિયમ મુજબ કહી શકાય n1 sin theta 1 n2 sin theta 2 તો sin I sin r શું થશે eta w eta a v/c બરાબર છે હવે આનો આન્સર આ જે છે એ તો ગુણોત્તર ગ્રેટર ધેન 1 તો આપણે ગ્રેટર ધેન 1 અહીં કહી શકાય eta w ગ્રેટર ધેન eta a મતલબ v ગ્રેટર ધેન c એનો મતલબ કે પાણીમાં એનો વેગ જે છે હવા કરતા વધી જશે જે ખરેખર સાચું નથી તો જે સાબિત થાય છે કે કઈ રીતે સાબિત કરી શકે છે તો આ જ રીતે સાબિત થશે બરાબર છે ખરેખર એ વસ્તુ સાચી નથી તો એ જ ક્વેશ્ચનમાં પૂછે છે કે શું આ પ્રાયોગિક પાણીમાં મપાયેલ ઝડપ સાથે પુષ્ટિ કરે છે તો લખવાનું કે અહીં કણવાદ મુજબ સાબિત થાય છે કે પાણીમાં પ્રકાશનો વેગ હવા કરતા વધારે છે પરંતુ પ્રાયોગિક રીતે પાણીમાં અથવા તો માધ્યમમાં પ્રકાશનો વેગ હવા કરતા હંમેશા ઓછો હોય છે જે હાઇગેસના સિદ્ધાંત મુજબ સાબિત કરી શકાય તો હાઇગેસનો સિદ્ધાંત એ પ્રકાશને તરંગ પ્રકાર પર આધારિત છે આમ એવું કહી શકાય કે જ્યારે પણ પ્રકાશનું વક્રીભવન થતું હોય ત્યારે પ્રકાશને હંમેશા તરંગ સ્વરૂપે ધારવું જોઈએ તો એવું લખી શકાય કે છેલ્લે લખવાનું કે હાઇગેસના સિદ્ધાંત મુજબ પાણીમાં કે માધ્યમમાં પ્રકાશની ઝડપ હવા કરતા ઓછી હોય છે ઓછી પાણીમાં ઝડપ હવા કરતા ઓછી હોય છે આથી પ્રકાશ જે છે હંમેશા તરંગ સ્વરૂપ ધરાવે છે તો વક્રીભવન માટે હંમેશા તરંગ સ્વરૂપ ધારવું જોઈએ એટલું છેલ્લે લખવાનું ચલો હવે એના પછી નંબર 13 એટલું જે છે વિડિયો પુશ કરીને લખી લેવું હવે આપણે લાસ્ટ કહીએ નંબર 13 શું કીધું છે આપણને 13 માં કે ભણી ગયા કે કેવી રીતે હાઇગેસનો સિદ્ધાંત પરાવર્તન કે વક્રીભવનના નિયમો તરફ દોરી જાય છે આ સિદ્ધાંતનો ઉપયોગ કરી એક સમતલ અરીસા માટે રાખેલ બિંદુવત વસ્તુના આભાસી પ્રતિબિંબનું અરીસાથી અંતર અરીસાની વસ્તુ અંતર જેટલું હોય છે એવું આપણે સાબિત કરવું છે બરાબર છે હાઇગેસના સિદ્ધાંત મુજબ તો હવે હાઇગેસના સિદ્ધાંત મુજબ આપણે કરીએ તો પહેલા આપણે કરીએ કે અરીસો હાજર ન હોય ત્યારે તો પહેલો કેસ આપણે એવું કરીએ કે સમતલ અરીસો હાજર ન હોય ત્યારે એનો મતલબ કે અહીંયા આપણે કહીએ કોઈ પણ એક બિંદુવત વસ્તુ O એટલે કે બિંદુવત ઉદ્ગમ સ્થાન તો બિંદુવત ઉદ્ગમ સ્થાન હંમેશા ગોળાકાર તરંગઅગ્રનું ઉત્સર્જન કરે છે ધારો કે આ કોઈ પણ સમયનું તરંગઅગ્ર જેને આપણે કહીએ A1 B1 C1 એ કોઈ પણ સમયે t1 સમયે છે હવે એટલા જ સમય ધારો કે t સમય તો એટલા જ સમય બાદ આ તરંગઅગ્ર આગળ આવશે જે આપણે સમય કહીએ 2t અને એ કહીએ આપણે a2 b2 અને c2 તો જો આ અંતર આપણે r કહીએ તો આ જે અંતર છે એ 2r થઈ જશે કેમ કે એટલા જ સમયગાળા બાદ અહીંયાથી એટલા જ અંતરે હાઇગેસના સિદ્ધાંત મુજબ આપણને બીજું તરંગઅગ્ર મળે તો અહીંયાથી આ અંતર પણ સમાન હોય તો પછી આ અંતર ડબલ થઈ જશે આ થયું અરીસાની ગેરહાજરી હોય ત્યારે ચલો હવે આપણે કહીએ સમતલ અરીસાની હાજરીમાં એનો મતલબ કે બિંદુવત વસ્તુ અહીંયા છે અને આ જ પ્રમાણે આપણે કહીએ કે આ તરંગઅગ્ર છે જે સમતલ અરીસા પર t સમયે આપાત થાય છે એટલે કે આ A1 B1 અને C1
બરાબર છે. હવે જ્યારે પણ તો આ અંતર r થશે અને કયા સમય આપાત થાય છે t સમય. તો હવે એનું આપણને અહીંયાથી પરાવર્તન થશે. બરાબર છે. તો પરાવર્તનના કેસની અંદર જ્યારે પણ આ પ્રકારનું તરંગઅગ્ર આપાત થશે તો પરાવર્તન બાદ આપણને તરંગઅગ્ર કયું મળશે? એના પછીના t સમય, એટલે કે આ જે ટોટલ સમય થશે 2t, જે આપણે કહીએ a2 b2 અને c2. તો આ અંતર પણ r જ થશે. તો એવું જ તરંગ આપણને અહીંયા દેખાશે. a2 ડેશ b2 ડેશ c2 ડેશ આ પણ થશે r. કેમ કે જો આપણે અરીસો ન રાખેલો હોય તો આગળ વધશે, અરીસો છે ન હોય તો એ આગળ વધશે. તો એવું જ આપણને ઓપોઝિટ અહીંયા દેખાશે. એનો મતલબ કે આ અંતર અને આ અંતર સમાન થશે. બરાબર છે. તો આ મુજબ આપણે હાઇગેન્સના સિદ્ધાંત મુજબ કરી શકાય. શબ્દો જે છે તમારે રીતે સેટ કરવાના. ક્લિયર? એટલે સુધી કરી લો.